72 કલાકથી ગુજરાતને ઘમરોળી રહ્યા છે મેઘરાજા। રાજ્યના 231 તાલુકામાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે। ભાણવડ ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। દ્વારકામાં સવારથી 7.5 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં જ 18 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદથી જળતરબોળ જેવી પરિસ્થિતિ છે। લાલપુરમાં 6 ઇંચ, જામજોધપુરમાં 5 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકા, જામનગરમાં ચોમેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। કાલાવડમાં પણ 5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। રાજકોટના લોધિકામાં આજે પણ 4 ઇંચ વરસાદ પડ્યો તો રાજી પોરબંદરમાં આજે 3 ઇંચ વરસાદ પડ્યો। રાણાવાવ, જામનગરમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો। કુતિયાણા, ઉમરપાડા, લખપતમાં પણ 3 ઇંચ વરસાદ। પલસાણા, અબડાસામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઉપલેટા, અંજારમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રાજ્યના 70 થી વધુ તાલુકામાં 1 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। રાજ્યના અનેક શહેરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ। અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરમાં રેડ એલર્ટ। દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ રેડ એલર્ટ છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। સાથે મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી કરાઈ છે। પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે। ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થઈ જતા વરસાદ રહેશે। આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના। અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 40% વરસાદ વધુ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67% વરસાદ વધુ પડ્યો છે। आज के लिए जो वार्निंग है सौराष्ट्र और कच्छ रीजन के लिए, उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल टू एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है, जिसमें सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में रेड अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और डे 3 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, जिसमें सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं। રાજ્યમાં હવે ભારે વરસાદથી મળી શકે છે રાહત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટશે। અંબાલાલ પટેલે કહ્યું છે, વધુમાં કહ્યું છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદનું જોર યથાવત રહેશે। આગામી 2 થી 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે। કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। 3 દિવસ બાદ આ વરસાદી સિસ્ટમ કચ્છ પરથી પાકિસ્તાન તરફ ફંટાશે। રાજ્યભરમાં 15 થી 35 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે। 15 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। જે વરસાદનું જોર હાલમાં છે તે ઘટશે, પણ ત્યારબાદ પણ 31 તારીખ સુધીમાં તો હળવા ભારે વરસાદ ઝાપટા ક્યાંક ને ક્યાંક તો ચાલુ રહેશે। પરંતુ વધુમાં જોવા જઈએ તો જૂનાગઢના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, ગારિયાધારના ભાગો અને લગભગ તેના સંલગ્ન ભાગોમાં, સાવરકુંડલાના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હજુ જોવા જઈએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતની વરસાદની સ્થિતિ પર પીએમ મોદીની છે નજર। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી ટેલિફોનિક વાત। પીએમ મોદીએ ગુજરાતની સ્થિતિ અંગે તાગ મેળવ્યો। કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને તમામ સહયોગ આપવા માટેની ખાતરી આપી છે। જનતાને નુકસાન, પશુધનને નુકસાન અંગે પણ પીએમ મોદીએ માહિતી મેળવી છે। ભારે વરસાદને પગલે દાદરા સરકાર સતત ચિંતિત। સતત 3જા દિવસે એસઈઓસી ખાતે સીએમએ યોજી બેઠક। કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી। વરસાદની પરિસ્થિતિ અંગે તલસ્પર્શી સમીક્ષા કરી। રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદ કરી। વડોદરાની સ્થિતિ અંગે મંત્રીઓએ મુખ્યમંત્રીને વાકેફ કર્યા।
મુખ્યમંત્રીએ વડોદરામાં પ્રાયોરિટી આપવા સૂચના આપી છે। વીજ પુરવઠો ખોરવાયો છે તે ફરી કાર્યરત કરવા માટે સૂચના આપી છે। જનજીવન પૂર્વવત કરવાના ઉપાયો માટે સ્પષ્ટ સૂચનો કર્યા છે। મુખ્ય સચિવ, રાહત કમિશનર સહિત અધિકારીઓ આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન હાજર રહ્યા। દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, મધદરિયે માછીમારોનું કરાયું છે રેસ્ક્યુ। ખંભાળિયામાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા। મંદિરમાં પાણી ભરાઈ ગયું, પરેશાની અપાર થઈ ગઈ। સંકટમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ડેમના દરવાજા ખોલાયા અને નદીઓ બની ગાંડીતુર। ત્યારે દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત। ધોધમાર વરસાદથી દ્વારકા શહેરમાં ચારે તરફ પાણી થઈ ગયું છે। આપને જણાવીએ કે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ, વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાવડા તળાવ, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દ્વારકા શહેરમાં ભારે વરસાદના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે। કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। ભાટિયા આસપાસ વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ભાટિયા ભોગાત હાઈવે માર્ગ પર પાણી થઈ ગયું। ભાટિયા ગામના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। દ્વારકાધીશ સોસાયટી, કૃષ્ણનગર વિસ્તારમાં પાણી ભરાયા। ભાટિયામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું। ભાટિયામાં ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે। ભાટિયા વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે। રણજીતપુર ગામ થયું છે પાણી। ગ્રામ પંચાયત કચેરી અને સરકારી શાળામાં પાણી ઘૂસી ગયા છે। ગામની મુખ્ય બજારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। કાર સહિત અન્ય વાહનો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। દ્વારકાના દરિયામાં ફસાયેલ માછીમારોનું રેસ્ક્યુ। 13 માછીમારોનું ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખરાબ હવામાનને કારણે જે લોકો ફસાયા હતા અને ખરાબ હવામાન વચ્ચે આપને જણાવી કે કોસ્ટગાર્ડે તમામ માછીમારોનું રેસ્ક્યુ કર્યું છે અને એમને સલામત સ્થળે ઓખા બંદર ખાતે ખસેડવામાં આવ્યા। દ્વારકાના જામરાવલમાં જળબંબાકારની પરિસ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું કરાયું છે રેસ્ક્યુ। હોડીની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા। વર્તુળ 2 ડેમના પાણી ફરી વળતા રેસ્ક્યુ કરવાની ફરજ પડી। ભારે વરસાદથી જામરાવલનું જનજીવન પ્રભાવિત થયું। દ્વારકાના રાવલમાં વર્તુળ 2 ડેમના પાણી ચારે તરફ ફરી વળ્યા। ડેમના પાણી ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આફતની સ્થિતિમાં સ્થાનિક સેવાભાવી લોકો મદદે આવ્યા। સ્થાનિક સેવાભાવી લોકોએ જમવાનું વિતરણ કર્યું। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। દ્વારકાની ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર પાણી ફરી વળ્યા। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો એ રસ્તો। રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી। ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। સોસાયટીમાં પાણી ભરાઈ જતા 25 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ફાયર વિભાગની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડ્યા। ખંભાળીમાં ખાબક્યો છે 18 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે। ખંભાળિયામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત છે। દ્વારકાના ખંભાળિયામાં ખાબકેલા ભારે વરસાદથી તેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તેલી નદીમાં પૂર આવતા મહાપ્રભુજીની બેઠકમાં પાણી ઘૂસી ગયા છે। ખંભાળિયા પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકી પડી। દ્વારકાના જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો। હી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા। ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે।
દ્વારકામાં ગોમતી નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીરની આવક થતા મંદિરોમાં પાણી ઘૂસી ગયા. હરિકુંડ પાસે આવેલ કૃષ્ણ મંદિર પાણીમાં ગરકાવ થયું. ગોવર્ધનનાથ મંદિર, શામળશાહ શેઠ મંદિર પણ પાણીમાં ગરકાવ. ગોમતી ઘાટના કિનારે આવેલ તમામ મંદિરોમાં પાણી ઘૂસી ગયા છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે યાત્રિકો અટવાઈ ગયા. દ્વારકામાં ભારે વરસાદથી સર્જાઈ છે જળબંબાકારની સ્થિતિ. ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ. ઇસ્કોન ગેટ આસપાસ આવેલ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ. વરસાદી પાણીથી દર્શને આવતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. ધોધમાર વરસાદથી જનજીવન થયું છે પ્રભાવિત. દ્વારકામાં સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ. ભારે વરસાદને લઈને દ્વારકા શહેર પાણી થયું. મુખ્ય માર્ગો વરસાદના પાણીથી બંધ થઈ ગયા છે. શહેરનું રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થયું. છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી દુકાન, રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયા. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. ખંભાળિયામાં વરસાદી પાણી ફરી વળતા 96 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. કેજીએન સોસાયટીમાં પાણી ભરાઈ જતા ફાયરની ટીમે તમામને શિફ્ટ કર્યા છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે એક આર્મીની ટુકડી પણ સ્ટેન્ડ બાય કરાઈ. આર્મીના 70 જવાનોની એક ટુકડી ખંભાળિયા હોમ ખાતે સ્ટેન્ડ બાય પર છે. ખંભાળિયા નગરપાલિકા, દેવભૂમિ દ્વારકા જિલ્લો અંદાજિત કબ્રસ્તાન પાછળ ઘી નદીના કાંઠેથી 96 લોકોનું પુરુષ, સ્ત્રી અને બાળકો સહિત રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અહીં નાઇટ શેલ્ટરમાં એને આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે અને આર્મી ટીમ 70+ જેટલા જવાનો સહિત. જામનગરમાં જળબંબાકાર કેમેરામાં કેદ થયા આકાશી દ્રશ્યો. હાલાકીથી હાહાકારની તસવીરો સામે આવી છે. કાલાવડમાં કોહરામ મચ્યો છે. તણાઈ છે કાર, ટ્રક અને ઘરનો સામાન. ઓગસ્ટમાં આફત અપાર. જામનગરની અતિવૃષ્ટિના ભયાનક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વોરાનો હજીરો અને લોકમેળો પાણીમાં ગરકાવ. દૂર દૂર સુધી પાણીમાં સમાયેલ રહેણાંક વિસ્તારો 3 દાયકામાં ન સર્જાઈ હોય એવી ભયાનક અતિવૃષ્ટિનો મંજર. જામનગરના બાલંભા ગામે પાણીમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ. 83 લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. 28 બાળકો સહિત તમામ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. ખેતર વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો ફસાઈ ગયા હતા. બાલંભા સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ માટે પ્રયત્નો કર્યા હતા. તાત્કાલિક એસડીઆરએફની ટીમનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું. 36 પુરુષ, 19 સ્ત્રી, 28 બાળકો મળી કુલ 83 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. જામનગરમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે. નવાગામ ખેડ વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાણીમાં ફસાયેલ લોકોનું તુરંત સ્થળાંતર કરવામાં આવ્યું. લોકોની સલામતી માટે ધારાસભ્ય રીવાબા જાડેજા મેદાને આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જામનગરમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ભીમવાસ વિસ્તારમાં નેવીને ઉતારવામાં આવી. 2,500 ઘરમાં હાલ પાણી જ પાણી છે. નેવી દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદથી લોકો 36 કલાકથી સુવિધા વિહોણા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદથી જોડિયાનું હડિયાણા ગામ બેટમાં ફેરવાયું. કંકાવટી ડેમનું પાણી છોડાતા ગામ બેટમાં ફેરવાયું છે. ડેમનું પાણી ગામમાં ઘૂસી જતા ચોતરફ પાણી જ પાણી છે. 11 કલાક સુધી ગામ સંપર્ક વિહોણું રહ્યું છે. જામનગરના જામજોધપુર પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. જીનાવારી ગામે આધેડ પૂરમાં લાપતા થયો. નદીના પુલ પરથી પસાર થવા સમયે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. છેલ્લા 24 કલાકથી એની શોધખોળ યથાવત. જામનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટમાં 7 માર્ગો બંધ કરવામાં આવ્યા. પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ કરાયા. ભારે વરસાદ અને પવનથી માર્ગો પર વૃક્ષ પડી ગયા છે. કોઝવે પુલ પર પાણી ફરી વળતા માર્ગો બંધ છે. ભારે વરસાદથી શહેર અને જિલ્લાના માર્ગો છે પાણીમાં ગરકાવ.
જામનગરમાં મેઘ તાંડવની સ્થિતિ. જામનગરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. આર્મી અને નેવીના જવાનોએ બચાવ કાર્યનો મોરચો સંભાળ્યો. 50 આર્મીના જવાનો અને નેવીના 30 જવાનો રેસ્ક્યુમાં જોડાયા. 120 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 12 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. 1200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 10 ફાયરની રેસ્ક્યુ ટીમ, 1 એનડીઆરએફ, 1 એસડીઆરએફની ટીમ તૈનાત. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી રણજીત સાગર ડેમ ઓવરફ્લો. ડેમનું પાણી શહેરમાં પૂર્વ ભાગના વિસ્તારોમાં ફરી વળશે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા મહાનગરપાલિકાની સૂચના. હવે વાત કરીએ પોરબંદરમાં વરસાદની પરિસ્થિતિ પર. મેઘ તાંડવથી પોરબંદર ઘેડની કપરી પરિસ્થિતિ. કુતિયાણાના બેકરી ગામે હેલિકોપ્ટરથી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોરબંદર અને કુતિયાણાના ઘેડ પંથકમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગામના રસ્તાઓ બંધ છે. મુખ્ય હાઈવે પર પાણીમાં ગરકાવ છે. પોરબંદર જિલ્લાના ખેડ અને બરડા પંથકની કપરી પરિસ્થિતિ છે. ખેડના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ બંધ છે. ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. બરડા પંથકમાં નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા. પોરબંદર ખંભાળિયા હાઈવે 2 દિવસથી બંધ છે. ભારે વરસાદને લઈને મજીવાડા નજીક પાણી ફરી વળ્યા છે. પાણી ભરાઈ જતા પોરબંદર સોમનાથ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચિકાસા ગામે હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. જોખમ લઈને પસાર ન થવા વહીવટીતંત્ર અને પોલીસની અપીલ. પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ યથાવત. પોરબંદરમાં ભારે વરસાદથી પાણી. ભારે વરસાદને પગલે પોરબંદરના ગરેજ ગામમાં ફરતી થઈ છે હોડી. ઉપરવાસના પાણી ખેડ પંથકમાં ફરી વળતા ગરેજ ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. ગામમાં આવવા જવાના રસ્તા પર 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે. ગામમાં વધુ પાણીની આવક થતા ગ્રામજનો હવે હોડીના સહારે છે. પોરબંદર જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ. એરડા દેરોદરમાં ફરી નદીના પાણી ઘૂસી ગયા. જાગૃત નાગરિકે પાણી ભરાતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. નાગરિકે ટાવર પર ચઢીને દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા છે. દર વર્ષે ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. પાણીનો ત્વરિત નિકાલ કરવાની માંગ ઉઠી છે. પોરબંદર જિલ્લામાં વરસાદ અનરાધાર. 12 થી 14 ઇંચ વરસાદમાં પોરબંદર આખું પાણી થઈ ગયું. પોરબંદર શહેરમાં અનેક સોસાયટી કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે. રાજીવનગર સોસાયટીમાં પાણી ભરાઈ જતા હાલાકી થયેલી છે. ચારેકોર પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. પોરબંદર તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાઓ સામે પણ રોષ છે. રાજીવનગરમાં મહિનામાં બીજી વાર પાણી ભરાયા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. વધુમાં સ્થાનિકો કહી રહ્યા છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દર્શન આપે છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મત માંગવા આવે છે, પોતાની વાહવાહી કરે છે, પરંતુ ચૂંટણી બાદ દેખાતા નથી. વેરાવળ બંદર પર વધુ એક બોટે દરિયામાં જળ સમાધિ લીધી. દરિયા કિનારે લાંગરેલ બોટે દરિયામાં જળ સમાધિ લીધી છે. સમુદ્રમાં ભારે કરંટ હોવાથી બોટ વેરાવળ બંદર પર પહોંચી હતી. બોટના દરિયા કિનારે સલામત લાવ્યા બાદ તેણે જળ સમાધિ લીધી છે. સદનસીબે બોટમાં સવાર માછીમારોનો આબાદ બચાવ થયો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. બોટને સલામત સ્થળે કિનારે લાવવામાં આવી હતી, તેને ઊભી રાખી દેવામાં આવી હતી, પરંતુ એટલો ભારે કરંટ હતો દરિયામાં કે જેના કારણે બોટ ત્યાં રહી ન શકી અને બોટ પાણીમાં તણાઈ ગઈ. જળ સમાધિ લઈ લીધી છે એ બોટે. સદનસીબે તમામ માછીમારોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ રાજકોટમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે તેના પર. સતત ધોધમાર વરસાદના કારણે રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રાજકોટમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર છે. એરપોર્ટની દિવાલ તૂટતા ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આજી ડેમ ઓવરફ્લો થયો. ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે. આર્મીએ મોરચો સંભાળી લીધો છે. બેંકમાં દસ્તાવેજ પલળી ગયા છે. લાડગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ખેતરોમાં પાણી થઈ ગયું છે. ચારે તરફ પાણી જ પાણી રાજકોટમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. એરપોર્ટની દિવાલ તૂટતા ઘરમાં પાણી ઘૂસી ગયા છે. કુમેશ્વરની જાગૃતિ સોસાયટીમાં પણ પાણી ઘૂસી ગયા છે.
ચારે તરફ દેખાઈ રહ્યું છે તો બસ પાણી જ પાણી. રાજકોટમાં જે 2 રાઉન્ડમાં વરસાદ નહોતો વરસ્યો એટલો ત્રીજા રાઉન્ડમાં સતત વરસાદ વરસ્યો છે, જેના કારણે મેઘ કહેર જોવા મળ્યો છે. અને એરપોર્ટની દિવાલ એટલી આખી તૂટી ગઈ. વિચાર કરો પાણીનો એ પ્રવાહ કેટલો મજબૂત હશે, કેટલું જોર હશે પાણીના એ પ્રવાહમાં કે એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ અને એ બાદ જે નજીકની સોસાયટી હતી ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ગોંડલના મોટી ખિલોરી ગામે કોલપરી નદીમાં ઇકો કાર તણાઈ ગઈ. 8 કલાક બાદ કાર ચાલક અને તેમના પત્નીનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના સ્થળના બેઠા પુલથી 200 ફૂટ દૂર મૃતદેહો મળી આવ્યા છે. તંત્ર દ્વારા કારમાં સવાર પુત્રની શોધખોળ યથાવત. કોલપરી નદીના પ્રવાહમાં ઇકો કાર 3 વ્યક્તિઓ સાથે તણાઈ ગઈ હતી. કારમાં સવાર બાબરાના રહીશો હોવાના વિગતો સામે આવી છે. એસડીઆરએફ અને ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઘણોદ ગામે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. 23 વર્ષીય યુવતીને સાપ કરડતા એસડીઆરએફ ટીમ દ્વારા એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘણોદ ગામ અને પોરબંદર હાઈવે પરના કોઝવે પર રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. યુવતીને 108 દ્વારા ઉપલેટા ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ગોંડલના મોટી ખિલોરી ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ. વાસાવડ ગામે કોઝવે પરથી ઇકો કાર પાણીમાં તણાઈ. કારમાં 2 થી 3 લોકો સવાર હતા. કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ. ઘટનાની જાણ થતાં એમએલએ તથા જિલ્લા પ્રમુખ પણ ત્યાં દોડી આવ્યા હતા. તમામ સ્થાનિકો, આજુબાજુ રહેતા લોકો દોડી આવ્યા હતા. એમએલએ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર લોકોની હજી પણ શોધખોળ યથાવત છે. સતત પાણીના કારણે કાર તણાઈ હતી. ઉપલેટા તાલુકાનું લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. લાઠ ગામના અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ત્યારે હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સંભાવના રહેલી છે. સરપંચ દ્વારા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું છે, તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે. ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલું છે. વારંવાર મામલતદાર સાહેબ, એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક્ટ ચાલુ છે, છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. મારું લાડ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણુ અને ભાદરના રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી. ઉપલેટા પાસે મોજેશ્વર આશ્રમ નજીક ચેકડેમની પાળ તૂટી ગઈ. મોજ નદી ઉપર બનાવેલ ચેકડેમની પાળ તૂટી ગઈ. આસપાસના અનેક ગામમાં 36 કલાકથી વીજળી ગુલ છે. વીજળી ગુલ થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. રાજકોટ આજી નદીમાં પાણીના પ્રવાહમાં ઘટાડો થયો છે. પાણીના ઘટાડા બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. મકાનની દિવાલ પડી તેમજ રોડનું ધોવાણ થયું. નદીમાં વન પ્રોટેક્શન દિવાલ પડી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર 1 ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ભાદર 1 ડેમના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. 29 દરવાજા પૈકી 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેતપુર, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર ડેમમાંથી 39,427 ક્યુસેક પાણીની આવક થઈ છે. અંદાજિત 22 લાખ જેટલા લોકોને પીવાના પાણીનું સંકટ દૂર થઈ જશે. રાજકોટનો આજી ડેમ 20મી વખત ઓવરફ્લો થયો. ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા. રાજકોટની જીવાદોરી સમાન છે આજી ડેમ. 29 ફૂટની સપાટીએ આજી ડેમ ઓવરફ્લો થયો છે. રાજ્યમાં પડેલા વિરત વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. પાણીની આવકમાં વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા. તાપીના ઉકાઈ ડેમ, જેતપુરના ભાદર ડેમ, રાજકોટના આજી ડેમ, ગીર સોમનાથના શિંગોડા ડેમ, સુરેન્દ્રનગરના થોડિયાળી ડેમ અને અમરેલીના થેવી ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે.
તો કચ્છના હાઈવે રિપેર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થયું. મચ્છુ નદીના પ્રવાહથી જર્જરિત થયો છે કચ્છ હાઈવે. કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર પણ બંધ થયો હતો. પોલીસ દ્વારા સાવચેતીથી એક સાઈડનો રોડ શરૂ કરાયો છે. અને આ તરફ હળવદના ઢવાણા ગામે 17 મુસાફરો ભરેલું ટ્રેક્ટર તણાયાનો મામલો. રાજ્ય સરકાર દ્વારા મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરાઈ. 17 પૈકી 8 લોકોને બચાવી લેવાયા અને 9 લોકો ગુમ હતા. 5 લોકોના મૃતદેહ મળી આવ્યા. અન્ય લોકો હજુ પણ લાપતા. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા માહિતી આપવામાં આવી છે. 8 લોકો જ્યારે મિસિંગ થયા, 3 લોકો હજી મિસિંગ છે. અમારી ટીમ અને 4 બોટો દ્વારા ત્યાં કામગીરી શરૂ છે. જે મૃત પામ્યા છે એ ગરીબ પરિવારના માટે આદરણીય મુખ્યમંત્રીને પણ વાત કરી હતી ને એમના દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે આ તમામ 5 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા છે એમને 4-4 લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય કરવામાં આવશે. તો આ તરફ મોરબીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વકરી. છેલ્લા 3 દિવસથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. કલેક્ટર, ડીડીઓ અને પોલીસ અગ્રણીઓ હાલ કાર્યરત છે. પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું. એમએલએ, સાંસદ, અગ્રણીઓ ફિલ્ડ પર છે. મચ્છુ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી હાલ કંટ્રોલમાં છે. પાણી ઉતરતા જ આજે નેશનલ હાઈવે ખુલ્લો મૂકી દેવાશે. એનડીઆરએફની ટીમ લાપતાની શોધખોળ પણ કરી રહી છે. લાપતા 8 લોકોમાંથી 5ના મૃતદેહ મળી આવ્યા. અને આ તરફ મોરબીમાં અંતિમ ક્રિયા કરવા માટે પણ અગ્નિ પરીક્ષા. આમરણ માળિયા પંથકમાં ધસમસતા પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી. પંથકમાં વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે. અંતિમ યાત્રાને વરસાદના ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી. સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો બોટાદના બરવાડામાં પોલીસ જવાનની સરાહનીય કામગીરી સામે આવી. રાણપુર તાલુકાના સુંદરિયાણ ગામની નીકલા નદીમાં પૂર આવ્યું. તો નદીમાં પૂર આવતા બરવાડા અને બોટાદ જવાનો રસ્તો પણ બંધ થયો. ફસાયેલા લોકોને પોલીસ જવાનોએ પોતાના ટ્રેક્ટર દ્વારા ગામમાં પહોંચાડ્યા. અને પોલીસ જવાનની આ સરાહનીય કામગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમના ઘર સુધી, તેમના ગામ સુધી પહોંચાડવામાં પોલીસની આ સરાહનીય કામગીરીનો વિડીયો. અને ત્યારબાદ વાત હવે બોટાદની. બોટાદના સુભાદર ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાં 16 ફૂટ નવા પાણીની આવક થઈ છે. તો લાંબા સમય બાદ સુભાદર ડેમમાં નવા પાણીની આવક થઈ છે. ત્યારે આ ડેમમાં નવા નીરની આવક થતા શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો. સુભાદર ડેમ ઓવરફ્લો થવામાં હજુ 5 ફૂટ બાકી છે. શહેરીજનોમાં આનંદ. આ ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ બાકી. જોકે નવા નીરની આવક થતા શહેરીજનોમાં આનંદ. તો બોટાદના રાણપુરના ચંદરવા ગામ પર નીલકા નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ. જાડીલા, સુંદરિયાણા અને મોટી વાવડી તથા દેવગણામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં વરસાદથી કાળુભાર ડેમ ઓવરફ્લો થયો. કાળુભાર ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલવામાં આવ્યો. ડેમનો એક દરવાજો ખોલતા ભાલ પંથક પાણીથી તરબોળ થયું. ઘેલો નદીમાં પણ પાણીની આવકથી પુલ પર પાણી ફરી વળ્યા છે. તંત્રએ પુલ પર બેરિકેડ મૂકી લોકોને સાવચેત કર્યા. પુલ પરથી પાણી ફરી વળતા અવરજવર માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો. તો પાણીના વધતા પ્રવાહથી આસપાસના ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. કાળુભાર નદી 2 કાંઠે વહેતી થતા અમદાવાદ ભાવનગર હાઈવે પણ બંધ થયો છે. ભારે વરસાદને લઈને કાળુભાર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉમરાળા અને વલભીપુરના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. પાણીનું સ્તર ભયજનક સ્થિતિમાં વધતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. ભાવનગર વલભીપુર વચ્ચે પુલ પરથી પાણી વહેતા હાઈવે બંધ કરવાની ફરજ પડી. વાહન ચાલકોને રંઘોડા સિહોર પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા.
અને આ તરફ ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદથી શિંગોડા ડેમ ઓવરફ્લો થયો. ડેમના 3 જેટલા દરવાજા 0.60 મીટર જેટલા ખોલવામાં આવ્યા. ડેમ ઓવરફ્લો થતા 12 જેટલા ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જાફરાબાદ બંદર પર બોટો કિનારે લાંગરી દેવામાં આવી. હવામાન વિભાગની આગાહીને લઈને બંદર પર બોટના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. માછીમારીથી બોટ કિનારે પરત ફરી છે. દક્ષિણ ગુજરાત મુંબઈની બોટો જાફરાબાદ બંદર સુધી પહોંચી ગઈ. દરિયામાં તોફાનની શક્યતાને લઈને બોટોને કિનારે લાંગરી દેવાઈ છે. 1 સપ્ટેમ્બરથી માછીમારોને પરવાનગી અપાય તેવી માંગ કરવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને લઈને બોટને કિનારે લાંગરી દેવામાં આવી છે. સરકારશ્રીના આદેશ મુજબ અમે 3 દિવસથી આ બોટો પરત આવી ગઈ છે દરિયાની અંદરથી. આવી રીતના દરેક બંદરોની અંદર દક્ષિણ ગુજરાતના ધોલાઈ, વલસાડ તેમજ માંગરોળ, વેરાવળ, પોરબંદર આ ઓખા તમામ બંદરોમાં બોટો પરત આવી રહી છે અને બાકી છે એ પણ. અને જૂનાગઢ માંગરોળમાં બોટ પલટી ગઈ. લાપતા 2 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ બંને મૃતદેહ પિતા પુત્ર હોવાનું સામે આવ્યું છે. બોટ પલટી જતા 8 ખલાસીઓ ઇજાગ્રસ્ત થયા. બોટમાં કુલ 8 ખલાસી સવાર હતા. જય ચામુંડા નામની આ બોટ કે જે પલટી ગઈ. ગઈકાલે માંગરોળમાં જય ચામુંડા નંબર 2 નામની એક બોટ એક્સિડન્ટ થઈ ગઈ. મોજા ખૂબ મોટા ઉછળતા હતા. અંદર બેઝિનમાં દાખલ થવા સમયે જ આ બોટ. તો કચ્છના ભુજના વડઝર માર્ગ પર પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ. પાણીના પ્રવાહમાં કારની સાથે 2 જેટલા લોકો ફસાયા હતા. સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બચાવી લીધા. નદીના પ્રવાહમાં કાર પસાર થતી વખતે આ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. તો કચ્છના ભુજમાં ભારે વરસાદ. આ વરસાદને લઈને બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. વાહનો બંધ પડી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા. વાહનો બંધ પડતા લોકોએ ધક્કા મારી અને વાહનોને બહાર કાઢ્યા. પારાવાર મુશ્કેલીનો સામનો કચ્છ ભુજના લોકો પણ કરી રહ્યા છે. અને સુરેન્દ્રનગરના થોરિયાળી ડેમ પણ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને આ ડેમ ઓવરફ્લો થયો. સાયલા તાલુકા સહિત આસપાસના ગામોને આ ડેમ કે જે પાણી પૂરું પાડે છે, જીવાદોરી સમાન આ ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 5 વર્ષ બાદ થોરિયાળી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અને હવે બુલેટિનમાં વાત કરીશું વડોદરાની શું પરિસ્થિતિ છે. આકાશી આફતની વચ્ચે વડોદરાની દયનીય પરિસ્થિતિ. આકાશી આફતના કલાકો બાદ પણ વડોદરા પાણીમાં ગરકાવ છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણીએ આફત સર્જી છે. 20 વર્ષ પછી વડોદરામાં અસામાન્ય સ્થિતિ સર્જાઈ છે. પાણી વચ્ચે ફસાયેલા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. હરણી સમા લિંક રોડ પર 3500થી વધારે લોકો ફસાયેલા છે. 40 વર્ષમાં વિશ્વામિત્રી નદીની સપાટી જે 37 ફૂટ પર પહોંચી છે, જેને લઈને વડોદરામાં આ જળતાંડવ મચ્યું છે. અનેક લોકોના ગોડાઉન, દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. સમગ્ર વડોદરાના અલગ અલગ જગ્યા પરના વરસાદ બાદના તબાહીના આ દ્રશ્યો છે. એ આકોટા હોય, અમિતનગર, કારેલીબાગ, માંજલપુર, હરણી તથા વીઆઈપી રોડ, તમામ જગ્યા પર આ જ પરિસ્થિતિ. વડોદરાની અલગ અલગ 100થી વધારે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. અનેક વિસ્તારના ફ્લેટ, એપાર્ટમેન્ટમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે. સ્થાનિકોનો આરોપ છે કે મદદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાં મદદ કરવા માટે નથી પહોંચ્યા. ત્યારે તમામની વચ્ચે સાહેબો તક છે, સેવા કરી લો, નહીતર જનતા છોડશે નહીં. જનતા પૂછે છે ક્યાં છે કોર્પોરેટર, ક્યાં છે ધારાસભ્ય અને સાંસદો. તો વડોદરાને વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે. પૂરની પરિસ્થિતિનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ગુજરાત ફર્સ્ટ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ત્યાં પહોંચ્યું. આકોટા વિસ્તારમાં આવેલા પુનિતનગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. તો 2 દિવસથી આ પરિસ્થિતિ છતાં નથી ઓસરી રહ્યા અહીંયા પાણી. કરોડો રૂપિયાના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે 3 દિવસથી વડોદરા શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન. નાના બાળકોને બી દૂધ પીવું હોય તો અમે લોકો અટલ બ્રિજ ચાલીને 4-4 કલાક જઈને બેરે દૂધ લઈને આવતા હોઈએ છીએ. ડર તો ભયંકર લાગે છે, પણ ડરનો સામનો કર્યા વગર કોઈ બીજો રસ્તો છે નહીં.
ઘરમાં ગાડી હોવા છતાં પણ નથી નીકળી શકતા અને અમુક જે લોકો પરમ દિવસે નીકળી ગયા છે, લોકોના નસીબ પોતપોતાની ગાડીઓ લઈને નીકળી ગયા છે. પ્રી મોન્સૂન તો કામગીરી જે હતી એ તદ્દન હમણાં તો નિષ્ફળ દેખાઈ રહી છે, કારણ કે તમને આગળ બી કીધું કે 48 કલાકથી પાણી પરિસ્થિતિ જેમની તેમ છે, પાણી ઉતરી જ નથી રહ્યા. એ જ વસ્તુ છે, નાયા ધોયા વગરના અમે લોકો છે. બધું પાણી પણ મોટરનું ઉપર ચડતું નથી કારણ કે લાઇટ નથી. ઘણા બધા મકાનો છે અહીંયા આગળ સોસાયટીમાં, અને ઘણી જૂની સોસાયટી કહેવામાં આવે છે પુનિતનગર સોસાયટીમાં. ત્યાં આગળ ઘણા ટાઈમથી શું છે કે અમારે એકતાની જેમ અમે લોકો રહેતા હોય છે, પણ હવે મુશ્કેલી ભરાઈ છે. લોકો ફ્લેટ છોડીને, બંગલા છોડીને જતા રહ્યા છે બીજે રહેવા માટે, પોતાની જીવના જોખમ સાચવવા માટે. અને અહીંયા પાણી ખૂબ વધારે ભરાયું છે, પાણી ઓછું થવાનું નામ નથી લીધું. ગટર લાઇનનો પણ પ્રોબ્લેમ થઈ રહેલો છે. શું કરીએ તો શું કરી શકીએ હવે? અને આ પૂરની પરિસ્થિતિનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ગુજરાત ફર્સ્ટ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ત્યાં પહોંચ્યું. આકોટા વિસ્તારમાં આવેલા શિવપુનિત સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. 2 દિવસથી આ પરિસ્થિતિ છે. હજુ સુધી પાણી નથી ઓસરી રહ્યા. ઓચિંતું પાણી આવતા લોકો પોતાનો સામાન પણ ન બચાવી શક્યા. વડોદરા શહેરમાં વિશ્વામિત્રીમાં પૂર આવતા આજે પાણી છે તે ઠેર ઠેર ફરી વળ્યા છે. લોકોના મકાન છે તે બેટમાં ફેરવાયા છે. લોકો હાલ તો ભારે જહેમત ઉઠાવી અને આ જે મકાન છે તેનો સામાન બચાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ આ કોશિશ પણ ક્યાંક ને ક્યાંક લોકોની નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં થઈ છે. અકોટા વિસ્તારમાં આવેલી આજે શિવ પુનિત સોસાયટી છે, અને આ સોસાયટીમાં મોટા ભાગના મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો છે તે અત્યારે પોતાનો જીવ બચાવવા માટે પોતાનું જે અન્ય મકાન ઉપર છે ત્યાં ચડી ગયા છે. લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તે લોકો 2 દિવસથી આ પરિસ્થિતિ છે તેનો સામનો કરી રહ્યા છે. શું કહેશો બા, કયા પ્રકારની પરિસ્થિતિ છે? કયા પ્રકાર પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. 3 દિવસથી પાણીમાં છે. નથી અમારી પાસે જે હતું એ ખાઈ પીને રહીએ છીએ. આપણી પાસે તો બધું છે, પણ આજુબાજુ જે લોકો પાસે નથી એમને તમારે પાણી છોડતા પહેલા વિચાર કરવો જોઈએ. અને પછી અમારા છોકરાઓ, નાના બાળકો રડતા હોય છે, આજુબાજુના બી બધા. અને વડોદરામાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. અસરગ્રસ્ત વિસ્તારમાંથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું. શહેરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ભરાવવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ એર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો હવે એક બાદ એક આપને બતાવી રહ્યા છે. વડોદરા શહેરનો અમુક વિસ્તાર કે જે હજુ સુધી પાણીમાં ગરકાવ છે, ત્યાંના લોકો હજુ સુધી મુશ્કેલીમાં મુકાયા છે. તો વડોદરામાં હોસ્પિટલમાં દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું. એનડીઆરએફની ટીમ બોટની સાથે રિધમ હોસ્પિટલ પહોંચી. એનડીઆરએફની ટીમ દ્વારા દર્દીઓને બહાર લાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. દર્દીઓ અને સ્ટાફ 2 દિવસથી હોસ્પિટલમાં ફસાયા હતા, જેમની મદદે એનડીઆરએફની ટીમ પહોંચી અને તેમના દ્વારા એ દર્દીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તો વડોદરામાં પણ ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વધુ વકરી છે. શહેરના અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયા. એનડીઆરએફે 7 જેટલા દર્દીનું રેસ્ક્યુ કર્યું. હોસ્પિટલમાં પાણીના ભરાવવાથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. શહેરમાં એનડીઆરએફ સતત કામગીરી કરી રહી છે. આ સરાહનીય કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તો વડોદરા ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન. કલાલીમાં હોસ્પિટલના આઈસીયુમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સ્ટ્રેચરમાં જ દર્દીઓનું રેસ્ક્યુ કરી અને તેમને સલામત સ્થળે ખસેડી લઈ જવામાં આવ્યા. ધોધમાર વરસાદથી કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. માંજલપુર તથા વડસરમાં પણ પાણી ભરાયા છે. ત્યાં પણ આ પરિસ્થિતિ. દર્દીઓની વહારે આવી એનડીઆરએફની ટીમ. વડોદરામાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે. એનડીઆરએફ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ચાલુ છે. દેણા ગામની આજુબાજુના વિસ્તારમાંથી 192 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગઈકાલે સાંજથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી 1300થી વધારે લોકો જે ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અને વડોદરા શહેરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે.
સોસાયટીઓમાં પાણી ભરાયા, 4 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે. અનેક સોસાયટીમાં 3 દિવસથી વીજ પુરવઠો પણ ઠપ થયો છે. તંત્ર લોકોની મદદે આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો આ વખતે વડોદરામાં સતત વરસાદ અને ત્યારબાદ કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વડોદરામાં દેખાયું. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદે વિરામ લેતા 48 કલાક બાદ પણ પાણી યથાવત છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. અમિતનગર સોસાયટીમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમિતનગર સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને વડોદરાની આ પરિસ્થિતિ કે જેને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કરનાળી ગામેથી 20 ફાઇબર બોટ વડોદરા મોકલાશે. 20 બોટની સાથે તરવૈયા સાથે સજ્જ કરાયા. જિલ્લા કલેક્ટરના આદેશને પગલે તંત્ર સજ્જ થયું છે અને વડોદરામાં હજુ પણ ઓસર્યા નથી ઢાઢર નદીના પાણી. તો વડોદરાની આ સ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પહોંચ્યા. વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કર્યું. વડોદરા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જેસીબી સાથે તેમણે બેઠક કરી. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ શું છે તેને લઈને તાગ પણ મેળવ્યો. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કર્યું. ત્યારે વરસાદ બાદ વડોદરાની તારાજીના આ દ્રશ્યો, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ પણ યોજી. વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે. અત્યારે એ 37 ફૂટે છે. ઘણા વિસ્તારોમાં મેં પહેલાં કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ. એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે. પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ. ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટી તંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ અને તંત્રને મદદ કરી રહ્યા. એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે. અને વડોદરામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની મુખ્યમંત્રીને રજૂઆત. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રાજ્ય સરકારને રજૂઆત કરી. અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનીનું વળતર ચૂકવવા માટે તેમણે માંગ કરી. ડભોઈ તાલુકામાં 20,000 હેક્ટરમાં નુકસાન પહોંચ્યું છે. ડેમમાંથી 60% જેટલું પાણી છોડવામાં આવ્યું, એના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને થયું છે. તમે જોયું છે કે રસ્તા તૂટી ગયા છે, સાથે ખેડૂતોનો જે ઊભો પાક હતો એ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ બાબતની રજૂઆત આપના મારફત પણ સરકારને કરું છું. 2 દિવસ પછી લેખિતમાં પણ સરકારમાં રજૂઆત કરીશું કે ડભોઈ તાલુકામાં જ્યાં પણ આવી રીતે ખેડૂતોને નુકસાન થયું એ તમામનો સર્વે કરીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. જે કંઈ એમને નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવામાં આવે એવી માંગણી સરકારમાં કરીને એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. અને વડોદરા બાદ હવે વાત કરીશું ખેડાની શું પરિસ્થિતિ છે. વરસાદ બાદ તો ભારે વરસાદથી ખેડા શહેરની પરિસ્થિતિ પણ વણસી છે. ભારે વરસાદથી અંબિકા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જતા 50થી વધારે પરિવારો ફ્લેટમાં ફસાયા છે. પીઆઈ અને એસડીઆરએફ બહાર કાઢવા માટે બોટ લઈ ત્યાં પહોંચ્યા. લોકોને સમજાવટ કરી અને ત્યાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન તેમણે હાથ ધર્યા. ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહામંત્રી અપૂર્વ પટેલ રેસ્ક્યુમાં જોડાયા. ધોધમાર વરસાદથી સમગ્ર ખેડા શહેરનું બજાર કે જે પાણીમાં ગરકાવ થયું છે. તો નડિયાદની શેઢી નદીના કિનારે 6 જેટલા લોકો પાણીની વચ્ચે ફસાયા. સિલોડ ગામ પાસે આઈટીસી કંપનીની પાછળ આ 6 વ્યક્તિઓ ફસાયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટની સાથે સિલોડ ગામે પહોંચી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા અને છેલ્લા 42 કલાકથી આ 6 વ્યક્તિઓ ફસાયા હતા.
અમારા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળેલ કે સિલોલ ગામ પાસે આવેલ સીડી નદીના કિનારે આઈટીસી કંપનીની પાછળના ભાગમાં 6 વ્યક્તિઓ ફસાયેલા છે, જેને બચાવવા માટે તાત્કાલિક ટીમ લઈને રવાના થવા જણાવેલ. તે અનુસંધાને અમે નડિયાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ બોટ ને તરવૈયા ટીમ સાથે અહીંયા આવી અને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ करें. आईटीसी में फंसे थे, 3 दिन से फंसे थे और रेस्क्यू टीम को फोन किया, उन्होंने हमारी मदद की और उन्होंने हमें निकाला. हम लोग 6 थे. बहुत सी दिक्कतें आई, खाने पीने की भी दिक्कत आई. તો નડિયાદના સિલોડ ગામે મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બાળકનો જન્મ થતા સારવાર જરૂરી હોવાથી રેસ્ક્યુ કરાયું. 108ની સાથે એસડીઆરએફની ટીમે બાળકની સાથે માતાનું રેસ્ક્યુ કર્યું. ખભા સુધીનું પાણી ભરાયું હતું અને આ પાણીમાંથી બાળક તથા માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 108ની ટીમના ડોક્ટરે નવજાતની સાથે માતાને પ્રાથમિક સારવાર પણ આપી. બાળક અને માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ માતા અને બાળક બંનેની તબિયત તંદુરસ્ત છે. અને આ તરફ ખેડા જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું છે. કપડવંજ તાલુકામાં સાબલી તળાવમાં નવા નીરની આવક થતા તળાવ ઓવરફ્લો થયું. તો સાબલી તળાવની આજુબાજુમાં આવેલા 15 જેટલા નાના મોટા ગામોને તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી. નવા નીરની આવક થતા આજુબાજુના ખેડૂતોમાં ખુશી જોવા મળી. ખેડાના માતરના સાંથરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. આ ગામમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તમામ રોડ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદથી શેરડી નદીનું પાણી તળાવમાં ભરાયું હતું. તળાવ ફાટતા તળાવના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા. ઘરોમાં પાણી ઘૂસી જતા 65 જેટલા લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને આ તરફ આણંદ જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ રહી રહ્યો છે. આ વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું. સતત વરસાદથી જિલ્લાના 400થી વધારે તળાવ ઓવરફ્લો થયો. પેટલાદમાં 27, આણંદમાં 28, ઉમરેઠ તાલુકામાં 22 તળાવ ઓવરફ્લો થયા. તો બોરસદમાં 32 અને સોજિત્રામાં 21 તથા અંકલાવમાં 24, તારાપુરમાં 20 તળાવ ઓવરફ્લો થયા. ખંભાતમાં 30 ઓવરફ્લો થયા. તો 200 જેટલા ગામ પાણી થયા છે. અને હવે વાત સુરતની. સુરતમાં પણ લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. માંડવી તાલુકાના મુંજલાવથી બૈથાન જતો માર્ગ કે જે બંધ હાલતમાં, ભારે વરસાદના પગલે છેલ્લા 6 દિવસથી આ માર્ગ બંધ છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા. તો ભારે વરસાદથી ખાડી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તો ઢાઢર નદી પર ભરૂચ નજીક 100 ફૂટને પાર થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીમાં મગર ભેંસનો શિકાર કરી ખેંચી જતો એક વિડીયો પણ આ તમામની વચ્ચે સામે આવ્યો છે. આમોદ નજીક બ્રિજ પર આ નજારો જોવા માટે લોકોની ભીડ ઉમટી અને ઊંડા ખાડા તથા ભારે વાહનો પસાર થતા ત્યાં પણ જોખમ છે. ખેતરોમાં પાણી સાથે મગરો પહોંચતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. ખેડૂતો અને મજૂરો ખેતરોને છોડી સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા. તો પોરબંદરનો ઘેડ પંથક પણ કપરી પરિસ્થિતિમાં છે. હેલિકોપ્ટર દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી ત્યાં પણ હાથ ધરવામાં આવી. માણાવદરના ગામે 9 જેટલા લોકોને એરલિફ્ટ કરાયા. વિખૂટા પડેલા ગામો પર વહીવટી તંત્રની પણ સતત નજર છે. ભાદર નદીના પાણીના લીધે અનેક ગામો બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર પહોંચાડી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું.